કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો જે આપણો લેસન ચાલે છે એમાં આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન આ ત્રણ વિભાગ આપણે ખૂબ સરસ રીતે આપણે પૂર્ણ કરેલા છે. અને હવે આપણો બહુ ઇન્ટરેસ્ટિંગ જે ટોપિક જે છે એરોમેટિક હાઇડ્રોકાર્બન, કે જેને આપણે એરીન સંયોજનો પણ કહેવામાં આવે છે, એના ઉપર આપણે આગળ વધીએ છીએ. આનું ખૂબ મહત્વ છે. બીજું, એરોમેટિક હાઇડ્રોકાર્બન તમને કદાચ ખબર હોય તો તમે 10મા ધોરણમાં હતા ત્યારે તમે એવું સમજતા હતા કે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ બે રીતે કરી શકાય છે: સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ અને અસંતૃપ્ત એટલે કે અનસેચ્યુરેટેડ. તો ત્યાં તમારા સંતૃપ્તમાં આલ્કીન આવતું હતું અને અસંતૃપ્તની અંદર આલ્કીન અને આલ્કાઇન આવતું હતું. પણ હજી એક રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ બે રીતે કરી, હજી બીજી રીતે કરવું હોય તો આપણે એક એલિફેટિક હાઇડ્રોકાર્બન અને એરોમેટિક હાઇડ્રોકાર્બન. આ જે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે ને, એ આખો એક વિભાગ તમને કદાચ યાદ આવે તો આપણી ટેક્સ્ટબુકની આગળ શું લખેલું હતું જ્યારે આપણે GOC જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણતા હતા તો એ લોકોએ લખેલું હતું વિશિષ્ટ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. ચોક્કસ એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, પણ આગળ શબ્દ વાપરો છે વિશિષ્ટ. લાગે છે કેટલું સરસ આમ કે ભાઈ એ એક વિશિષ્ટ શબ્દ પ્રયોગની પાછળ આપણે ઘણી બધી ઘટનાઓ ભણવાની છે. જો કે આપણે GOCની અંદર જે તે સમયે સસ્પંદન એરોમેટાઇઝેશન ભણતા હતા ત્યારે તો આપણે આ બધી વાત કરી ચૂકેલા છીએ. પણ અહીંયા આજે આપણે આખું એક છે ને અલગ રીતે લઈ જવું છે એરીન સંયોજનો, કે જ્યાં આપણે થોડું ફ્લેશબેક વ્યૂ પોઈન્ટથી પણ જવા માંગીએ છીએ. પહેલો તો પ્રશ્ન આપણને એવો થાય છે કે આનું નામ એરોમેટિક સંયોજનો અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બન શું કામ પાડવામાં આવ્યું? આ આપણો પહેલો પ્રશ્ન છે. તો કે એ પ્રશ્ન એટલા માટે છે કારણ કે એના એવું કહેવાય છે એના મોટા ભાગના સંયોજનો, જો બરાબર તમે સમજો કે એક શબ્દ પ્રયોગ બરાબર ચેક કરજો, મોટા ભાગના એટલે બધા નથી હો, મોટા ભાગના ઓલમોસ્ટ એ બધાની છે ને એક વિશિષ્ટ, અહીંયા આપણી ગુજરાતીની ચોપડી જે છે ને એવું લખે છે કે વિશિષ્ટ વાસ ધરાવે છે. એ વાસમાં પછી સુવાસ પણ હોય અને ખરાબ વાસ પણ હોય. અને ગ્રીક શબ્દ હોય એમાં એરોમા એના માટે આપણે શબ્દ એરોમા એટલે કે આપણે શું વાપરી શકાય છે શબ્દ સુગંધ. સૌથી પહેલા છે ને આપણે, તમને કદાચ ખબર હોય તો કડવી બદામનું તેલ આવે છે, કડવી બદામ. પછી તમને કદાચ ખબર હોય તો અજમો છે, અજમો. પછી લવિંગ છે. આ હું તમને એવા બધા તમને બતાવું છું કે આ બધામાં એક સ્મેલ હશે. એ સ્મેલ છે ને એની અંદર રહેલા સંયોજનોને આભારી છે. એટલે એ સંયોજનોનું નામ શું પડી ગયું? એરોમેટિક સંયોજનો નામ પડવામાં આવેલું. એટલે આ બધા જે સંયોજનો જે હોય તો એને એરોમેટિક સંયોજનો કહેવામાં આવે છે. હવે આ એરોમેટિક સંયોજનોની અંદર તમને બે ભાગ જોવા મળશે. તો કે મોટા ભાગે આવા સંયોજનો હોય તો એ બેન્ઝીન વલય ધરાવતા હોય. એટલે એની અંદર શું હોય? બેન્ઝીનની રિંગ હોય, બરાબર. અને પ્લસ એ કેવા હોય તો કે વધુમાં વધુ અસંતૃપ્ત હોય, એક એવો ભાગ પડે. પરંતુ એરોમેટિક સંયોજનોની મોટા ભાગની પ્રક્રિયામાં આ અસંતૃપ્ત બેન્ઝીન વલય જે છે ને એ સચવાઈ જ રહેતો હોય છે. ટૂંકમાં એની પર બહુ પ્રોસેસ, એ રિટેઇન થઈ જતું હોય છે, એની પર બહુ પ્રોસેસ નથી કરી શકાતી. બીજું એક વર્ગીકરણ એવું પણ કરવામાં આવે છે કે બધા લોકોના મગજમાં એવું છે કે એરોમેટિક સંયોજનો એટલે બેન્ઝીન રિંગ જ હોય. તો કે ના, એવું નથી. બેન્ઝીન વલય હોય તો એવા સ્ટ્રક્ચરો જે હોય કે જેને આપણે શું કહેવામાં આવે છે? બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. અને જેમાં બેન્ઝીન વલય ન હોય અને છતાં એરોમેટિક હોય તો એને આપણે શું કહેવામાં આવે છે? નોન બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. એટલું તો પહેલા ખબર છે કે બંનેની અંદર ચક્રીય સંયોજનો તો આપણને જોવા મળશે. બંનેમાં ચક્ર તો છે, સાયકલ તો તમને જોવા મળશે જ. પણ આપણો પ્રશ્ન એવો છે કે બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચર અને નોન બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચર કેવી રીતે ડિસ્કસ કરી શકાય કે જેની અંદર જે સ્ટ્રક્ચરમાં તમને બેન્ઝીન રિંગ એ પછી તમને આઇસોલેટેડ જોવા મળે કે ફ્યુઝડ ફોર્મેટમાં જોવા મળે તો એ બેન્ઝેનોઇડ રિંગ, અને નોન બેન્ઝેનોઇડ રિંગ પણ તમને મળે છે. બેન્ઝેનોઇડમાં તમે બધા જોઈ હશે, બેન્ઝીન છે, આપણે બધી IUPAC નામકરણમાં ખૂબ ઊંડાણપૂર્વક આપણે ભણી ગયેલા છીએ. બેન્ઝીન, ટોલ્યુઇન. તમને એક જસ્ટ ફ્યુઝડ રિંગ બેન્ઝીનની બતાવું, જે આપણે ઘરે આપણે ડામરની ગોળી વાપરીએ છીએ, એટલે કે નેપ્થલિન બોલ્સ વાપરીએ છીએ, તો આ ફ્યુઝડ રિંગ છે, પણ બેન્ઝીન સ્ટ્રક્ચરના રેફરન્સમાં છે. આપણે એક પ્રશ્ન થશે કે નોન બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચર શું છે? અત્યારે આપણી NCERTની બુકમાં નથી બતાવ્યા, પણ એમાં ઘણા બધા નોન બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચર જે છે એ આપણે લઈ શકાતા હોય છે. આ નોન બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચર્સ તમે જોવા જાવ ને તો એ નોન બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચર્સની અંદર આપણને, જેમ કે હું તમને એક નાનું એક્ઝામ્પલ પહેલા આપી દઉં કે હું તમને એક સ્ટ્રક્ચર બતાવું છું.
ખાલી તમારી જાણકારી માટે, પછી ભવિષ્યની અંદર તો આપણે એને બહુ જ ઊંડાણપૂર્વક લેશું. આ એક સ્ટ્રક્ચર જુઓ. આ તમે જે સ્ટ્રક્ચર જુઓ છો ને એનું નામ શું છે ખબર છે? સાયક્લો. ચક્ર તો છે જ. પેન્ટા છે, 5 કાર્બન છે, બરાબર છે, 2 વખત ઈન છે. જુઓ, એટલે ડાઇનાઇલ, કારણ કે આયન ફોર્મમાં છે અને એનાયન ફોર્મમાં છે. તો આમાં શું બેન્ઝીન રિંગ છે? તો કે ના. તો આ સાયક્લોપેન્ટા ડાઇનાઇલ એનાઇન જે છે ને એ એરોમેટિક કમ્પાઉન્ડ છે, પણ એ કેમાં વર્ગીકૃત કરાય છે? નોન બેન્ઝેનોઇડમાં. હજી હું તમને એક એક્ઝામ્પલ એવું આપવા માંગુ છું. 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન, 6 કાર્બન, 7 કાર્બન. જુઓ, 6 નથી, 7ની રિંગ છે, બરાબર? તમે ચેક કરી લેજો. હવે એની અંદર હું આવી રીતે ગોઠવણી કરું છું. આ પ્રમાણે અહીંયા H છે અને અહીંયા પ્લસ છે, રાઈટ? તો તમે જોશો તો અહીંયા શું બનેલું છે? અહીંયા આ જગ્યા ઉપર શું બનેલું છે? તો કે આનું નામ આપણે જાણવું હોય તો શું થશે? સાયક્લો, રાઈટ? હેપ્ટા, સાયક્લોહેપ્ટા ટ્રાઇનાઇલ, સાયક્લોહેપ્ટા ટ્રાઇનાઇલ કેટાયન. આનું નામ જ છે. સાયકલ છે તો કે હા. 7 કાર્બનની છે તો કે હા. 3 વખત ઈન છે તો કે હા. અને આઇલ છે કારણ કે એ કેટાયન અને કેટાયનના ફોર્મમાં છે. આનું છે ને એક ભવિષ્યમાં આપણે નામ રાખશું ટ્રોપિલિયમ, ટ્રોપિલિયમ કેટાયન. આ એવા સ્ટ્રક્ચરો છે કે જે શેમાં જાય છે? નોન બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચરમાં જાય છે. આવું ઘણું મોટું લિસ્ટ છે. એઝ્યુલિન કરીને આખા આવે છે, ટ્રોપોલોન કરીને એક સ્ટ્રક્ચર આવે છે. તો પછી બાકી તો તમે એક વખત તમને યાદ આવે તો આપણે વિષમ ચક્રીય સંયોજનો બધા જોયેલા હતા. તો એમાં આપણે પાયરોલ, ફ્યુરાન, થાયોફીન, ઘણા પિરિમિડિન, પિરિમિડિન પ્રકારના અમુક બેઝો આવતા હોય છે. તો એમાં પણ ક્યારેક નોન બેન્ઝેનોઇડ કોન્સેપ્ટ આપણને જોવા મળે છે. તો આ તો આપણે વાત થઈ થોડીક એની જે ઇન્ટ્રોડક્ટરી પોર્શન જે હતો તે. ત્યારબાદ નામકરણ અને સમઘટકતા, એ આખો પોઈન્ટ આપણે જે તે સમયે ભણી ચૂકેલા છીએ. તમે તમારી પાસે યાદ કરો, આપણે એરિનનો બહુ જ મોટો સેક્શન જે છે એ છેલ્લા આઈયુપીએસસીના લેક્ચરની અંદર, છેલ્લો જ્યારે આપણે આઈયુપીએસસીનો છેલ્લો લેક્ચર હતો એની અંદર આપણે લીધેલો હતો. હવે આપણે એના પછી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અને એ ઇમ્પોર્ટન્ટ ટોપિક શું છે? તો કે સૌથી હવે આપણે છે ને થોડા ફ્લેશબેકમાં જઈએ છીએ. હવે આપણે, કારણ કે તમને બધાને ખબર જ હશે કે એરોમેટિક હાઇડ્રોકાર્બનનું જે પ્રથમ સાદામાં સાદું જે સંયોજન છે એ શું છે? તો કે બેન્ઝીન. હવે આ બેન્ઝીન જે છે એનું સ્ટ્રક્ચર જે તે સમયે કેવી રીતે નક્કી કરવામાં આવેલું હતું? એટલે કે તમને ખબર છે, સૌથી પહેલા એવું કહેવાય છે કે 1825ની સાલમાં માઇકલ ફેરાડે, આપણે બધા ઓળખીએ છીએ માઇકલ ફેરાડેને, જેને વિદ્યુત વિભાજનના નિયમો બધા બનાવેલા હતા, તે એને છે ને સૌ પ્રથમ જ્યોત વાયુમાંથી, એટલે કે ઇલ્યુમિનેટિંગ ગેસમાંથી, આ જ્યોત વાયુ એટલે તમને યાદ આવે છે આપણે આની પહેલાના લેક્ચરનો છેલ્લો પોઈન્ટ, બોલો, આપણે 3 મોલ ઇથાઇન લીધા હતા, એસિટિલિન, એનું ચક્રીય પોલિમરાઇઝેશન કર્યું હતું રક્ત તપ્ત લોખંડની ટ્યુબમાં 600 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, અને એમાંથી આપણે બેન્ઝીન પ્રાપ્ત થયેલું હતું. એ પ્રક્રિયાની ખાસિયત શું હતી? તો કે એલિફેટિકમાંથી એરોમેટિક બનતો હતો, એ એને ઇન્વેન્ટ કર્યું હતું, એને બનાવેલું હતું. પછી આમ તો હું તમને થોડુંક ડિટેલમાં લઈ જાઉં છું, સ્લાઇડ હું તમારી એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકને પણ ભેગી રાખું છું, અને આમી આપણે સમજવું છે. હવે 1845માં શું બન્યું? તો કે 1845ની અંદર બીજા એક સાયન્ટિસ્ટ આવે છે જેનું નામ છે ઓગસ્ટ હોફમાન. ઓગસ્ટ હોફમાન. આને છે ને કોલ્ટારમાંથી બેન્ઝીન મેળવેલું હતું. શેમાંથી? કોલ્ટારમાંથી બેન્ઝીન મેળવેલું હતું. પણ આમ જેને કહી શકાય કે એ લોકો આ બંને વૈજ્ઞાનિકોએ જે તે સમયે પ્રયત્ન શું કરેલો હતો? તો કે આપણે બધાને ખબર છે કે કોઈ પણ સંયોજન નવું બનતું હોય અથવા મળતું હોય તો પહેલાં એ લોકો એનું શું નક્કી કરે? બંધારણ નક્કી કરવા માટે પહેલાં એનું અણુસૂત્ર નક્કી કરવું પડે. અને અણુસૂત્ર જ્યારે તમે નક્કી કરતા હો તો અણુસૂત્રમાં તે જરૂર શેની પડે? તો કે તમારે સૌથી પહેલાં તો ગુણાત્મક પૃથ્થકરણની જરૂર પડે. તમને યાદ આવે છે આની પહેલાંના આખા લેક્ચરમાં આપણે ગુણાત્મક પૃથ્થકરણથી કાર્બન છે અને હાઇડ્રોજન છે એવી ખબર પડી, પણ ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, હેલોજન, આ બધી તમને યાદ આવે તો આપણે લેસાઇન ટેસ્ટ અને આ બધું ચેક કરીને આવ્યા છે. તો એનાથી ખબર પડી કે ખાલી કાર્બન અને હાઇડ્રોજન આમ 2 જ તત્વો ધરાવે છે, બીજા કોઈ જ તત્વો ધરાવતું નથી. એટલે એટલું તો પહેલાં ક્લિયર થઈ ગયું કે આ સંયોજન શું હોવું જોઈએ? તો કે હાઇડ્રોકાર્બન હોવું જોઈએ. ચાલો, એટલે પહેલું કામ તો પતી ગયું કે હાઇડ્રોકાર્બન હોવું જોઈએ. પછી બીજો પ્રયત્ન શું કરવામાં આવે? તો કે એ લોકો ગુણાત્મક પૃથ્થકરણ પછી ભારાત્મક પરિમાપન કરે. ભારાત્મક પરિમાપન એટલે કાર્બન જે છે, જે મળે છે એ કેટલા ટકા મળ્યો, હાઇડ્રોજન કેટલા ટકા મળ્યો. આ બેનો સરવાળો 100% થઈ જાય તો એનો મતલબ કે ઓક્સિજન તો નથી જ.
પછી યાદ આવે છે કે કાર્બનના જે તમને ટકા મળ્યા હોય એને તમારે સપોઝ કે x% મળ્યા તમને, તો એને 12 વડે ભાગી નાખવાના. હાઇડ્રોજનના ટકા તમને y મળ્યા તો એને 1 વડે ભાગી નાખવાના. તો એના ઉપરથી તમને પ્રમાણ સૂચક સૂત્ર તમને પ્રાપ્ત થયું, એમ્પિરિકલ ફોર્મ્યુલા આપણને પ્રાપ્ત થઈ, અને એ શું પ્રાપ્ત થઈ તો કે CH પ્રાપ્ત થઈ. પછી એ લોકો અણુભાર નક્કી કરે. અણુભાર નક્કી કરવા માટેની ઘણી બધી પ્રાયોગિક પદ્ધતિઓ તમે દ્રાવણો પાઠમાં પણ ભણશો કે જેમાં સંખ્યાત્મક ગુણધર્મોની મદદથી પણ આપણે અણુભાર નક્કી કરી શકાતા હોય છે. તો એમાં ઠાર બિંદુ અવનયન પદ્ધતિ, ઉત્કલન બિંદુ ઉન્નયન પદ્ધતિ, વિક્ટર મેયરની પદ્ધતિ, રાઉલ્ટના નિયમની પદ્ધતિ, અભિસરણ દબાણ, ઘણી બધી પદ્ધતિઓની મદદથી જ્યારે એ લોકો પ્રાયોગિક અણુભાર કેટલો મળ્યો તો કે 78 પ્રાપ્ત થયો. તો આપણે બધાને ખબર છે કે આ પ્રમાણ સૂચક સૂત્રનો ભાર કેટલો છે, 12 ને 1 13. તો આપણે શું કરવાનું, 78 ને 13 વડે ભાગી નાખીએ એટલે શું થઈ જશે 6, અને એ 6 પ્રમાણ સૂચક સૂત્ર સાથે જોડી દો તો તમને શું મળે C6H6. એટલે બેન્ઝીનનું અણુ સૂત્ર C6H6 આવી રીતે પ્રાપ્ત થાય છે. આ જે C6H6 તમને જે સૂત્ર મળ્યું, બહુ જ ધ્યાનથી તમે આને જોયા રાખો. તમે સપોઝ કે તમે જે વિચારો કે તમે એક રિસર્ચ ફેલો છો, રાઈટ? હવે તમે જો આ રિસર્ચ ફેલો હોય તો તમે C6H6 ઉપરથી તમને એટલી રીતે ખબર પડી ગઈ ને કે આ લોકોની અંદર અસંતૃપ્તતા એ કેવી હશે, ઉચ્ચમાં ઉચ્ચ હશે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે એમાં હાઈ ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન હશે. કેમ એવી રીતે ખબર પડી હાઈ? તમે કલ્પના કરો કે જો આ આલ્કેન હોત તો C6H14 એનું સૂત્ર થાત ને, CnH2n+2 મુજબ. તો આમાં કેટલા હાઇડ્રોજન ઓછા છે તમે જુઓ આમાં, તો કે આમાં 8 હાઇડ્રોજન ઓછા છે. કેટલા હાઇડ્રોજન ઓછા છે? 8 હાઇડ્રોજન શું છે? ઓછા છે. હવે 8 હાઇડ્રોજન ઓછા હોય એનો મતલબ એવો થઈ ગયો ને કે એમાં શું છે, વિશિષ્ટ પ્રકારની અસંતૃપ્તતા, મીન્સ કંઈક અસંતૃપ્તતા જોવા મળે છે. તમે એક રિસર્ચ ફેલોવર હો તો તમે હવે આના ઉપરથી શું તમે સ્ટ્રક્ચર બનાવી શકો. જેમ કે હું અત્યારે એક વિદ્યાર્થી આવું એક સ્ટ્રક્ચર બનાવ્યું, રાઈટ? તમે જોજો બરાબર. હવે હું બધી વેલેન્સી પૂરી કરી નાખું છું. સપોઝ કે અત્યારે આ CH2 છે, આ CH2 છે, રાઈટ? એટલે તમે 2 ને 2 4 ને 1 5 ને 1 6 અને કાર્બન 6, એક આવું સૂત્ર બને. એક બીજા એક સ્ટુડન્ટ કે ના મારે તો કંઈક આ રીતે બને છે, તો એ પણ આપણે જોઈ લઈએ, બરાબર છે? એક કે ના મારે તો આવી રીતે બને છે, CH3C ટ્રિપલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ C CH3 આવું બને છે. ટૂંકમાં જે રીતે તમે ટૂંકમાં એ બનાવતા હો, આ રીતે જે રીતે તમે બનાવતા હો, તો આ બધામાં તમે જુઓ કાર્બન 6 જ છે, પણ બહુ ધ્યાનથી તમે જુઓ 1 2 3 અને 4, એટલે બધામાં પાઈબંધની સંખ્યા અત્યારે કેટલી બતાવે છે? 1 2 3 4. એટલે 4 પાઈબંધ હોવા જોઈએ. 1 2 3 4 4 પાઈબંધ હોવા જોઈએ. આવું ઘણા બધા સાયન્ટિસ્ટોએ પણ એ તે સમયે ડિસ્કસ કરેલું હતું. પણ અમુક પ્રક્રિયાઓથી એ વધારે નજીક પહોંચ્યા, જે હું તમને પ્રક્રિયા સમજાવવા માંગુ છું. જેમ કે એક પ્રક્રિયા છે, હું તમને જે છે ને અત્યારે જસ્ટ પહેલાં હું, કારણ કે હજી તો સૂત્ર આપણે આટલું જ મળ્યું છે ને C6H6, કારણ કે આપણે અત્યારે ફ્લેશબેકમાં છીએ. હવે આની એ લોકોએ છે ને હાઇડ્રોજિનેશન પ્રક્રિયા કરાવી, બરાબર છે? કોની હાજરીમાં? રેની નિકલની હાજરીમાં, અંદાજિત 250 ડિગ્રી કે 300 ડિગ્રીની વચ્ચે. 3 મોલ હાઇડ્રોજન હતા. એ લોકો તો કેટલા વાપર્યા હતા? 4 મોલ હાઇડ્રોજન વાપર્યા હતા, કારણ કે એને ખબર હતી કે આ સ્ટ્રક્ચરમાં 4 પાઈ બંધ છે, તો 4 મોલ. પણ વપરાણા કેટલા ખબર છે? ખાલી 3 જ, 4 ન વપરાણા. એનો મતલબ કે આ સ્ટ્રક્ચરની અંદર કંઈ ગરબડ છે, આવું ન હોવું જોઈએ. અને એ લોકોએ પાછું સંયોજન આવું મળ્યું C6H12. તમારે આને આમ બહુ આમ ખાનગીમાં ઓલું સમજવું હોય તો તમે વિચારો કે આપણી પાસે આ બેન્ઝીન છે, રાઈટ? આ બેન્ઝીનની જ્યારે તમે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા કરો તો એની પાસે 3 ડબલ બોન્ડ છે, એટલે એક હાઇડ્રોજન અહીંયા આવશે 1 મોલ, એક બીજો અહીંયા આવશે, એક ત્રીજો અહીંયા આવશે, અને એ શેમાં કન્વર્ટ થઈ જશે તો કે C6H12 માં કન્વર્ટ થઈ જશે. એટલે આ પ્રક્રિયાએ એવું સાબિત કરી દીધું કે C6H12 છે એટલે એમાં 4 નથી, કેટલા છે? 3 જ ડબલ બોન્ડ હોવા જોઈએ. હજી બીજી પણ આપણે ફોરકાસ્ટિંગ એટલે કે બીજું પણ એક ઓબ્ઝર્વેશન આપણે જોઈએ છીએ. એ જ બેન્ઝીનની 3 મોલ ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી. સૂર્યપ્રકાશ એટલે તમને ખબર પડી જાય ફ્રી રેડિકલની એક પ્રોસેસ છે, યોગશીલ પ્રક્રિયા બેન્ઝીનના ઘરમાં થયેલી છે, રાઈટ? તો શું તમને નિપજ મળી ખબર છે? C6H6Cl6. આનું એક બીજું નામ છે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ પણ કહેવામાં આવે છે, જે જંતુનાશકમાં વપરાય છે. અને બીજું એક હજી એનું નામ છે, IUPAC નામ તમારે કેવું હતું? હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન. હેક્ઝાક્લોરો
સાયક્લોહેક્ઝેન આવું પણ કહેવામાં આવે છે. હવે બહુ ધ્યાનથી તમે જુઓ બેન્ઝીન. અચ્છા, તમારે આને ઓપન કરીને સમજવું હોય ને તો હું આવું પણ તમને સમજાવવા માંગુ છું. જુઓ કે તમારી પાસે આ બેન્ઝીન છે. આ બેન્ઝીનની તમે કોની સાથે પ્રક્રિયા કરાવો છો? 3 મોલ ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે એક મોલ ક્લોરીન અહીંયા, 1 મોલ ક્લોરીન અહીંયા, 1 મોલ ક્લોરીન અહીંયા. યોગશીલ પ્રક્રિયાથી ઉમેરાઈ જશે. હવે તમે જોજો તો આવું સ્ટ્રક્ચર મળશે ને તમને. બધા કાર્બન સાથે હાઇડ્રોજન તો છે જ, બરાબર છે. થોડીક જગ્યા ઓછી છે એટલે હું હમણાં આ રીતે ઉપયોગ કરું છું. હવે અહીંયા એક ક્લોરીન આવશે, અહીંયા એક ક્લોરીન આવશે, અહીંયા ક્લોરીન આવશે, અહીંયા ક્લોરીન આવશે, અહીંયા ક્લોરીન આવશે, અહીંયા ક્લોરીન આવશે. આ જે સ્ટ્રક્ચર થયું એ આ C6H6Cl6. પણ વપરાણા કેટલા? 3 મોલ. અહીંયા પણ વપરાણા કેટલા? 3 મોલ. આનો મતલબ શું થયો કે બેન્ઝીનમાં 4 પાઈ બંધ નથી. કેટલા હોવા જોઈએ? 3 પાઈ બંધ હોવા જોઈએ. બીજું તમને ખ્યાલ આવ્યો શું મતલબ થયો? એની અંદર રચના કેવી હોવી જોઈએ? ચક્રીય હોવી જોઈએ. કેમ એ ખબર પડી? કારણ કે 4 પાઈ બંધ હોત એટલે 3E અને ચક્ર પોતે જ અસંતૃપ્ત હોય એટલે ચક્રીય સ્ટ્રક્ચર ધરાવતું હોવું જોઈએ. હજી આનાથી પણ એક બહુ જ સરસ એક્ઝામ્પલ હું તમને બતાવવા માંગુ છું. બહુ ઇન્ટરેસ્ટિંગ પણ એ સ્ટ્રક્ચર છે અને એના દ્વારા આપણે ખૂબ સરસ રીતે આપણે વાતને સમજી શકાશે. રાઈટ? હવે એ જે તમને બતાવવા માંગુ છું ને એ કંઈક આ પ્રકારનું છે. જુઓ, હવે હું શું લેવા માંગુ છું એ તમે બરાબર ચેક કરજો. હા, ફરીથી મેં શું લીધું પાછું? હું પાછું લઉં છું બેન્ઝીન. રેડી? આ બેન્ઝીનની હું કોની સાથે પ્રક્રિયા કરાવું છું? 3 મોલ ઓઝોન સાથે. યાદ આવે છે આપણે ઓઝોનોલાઇસિસ ભણી ગયા હતા આલ્કીનનું. ઓઝોનોલાઇસિસ પ્રક્રિયાની ખાસિયત શું છે કે કોઈ પણ ઓઝોનોલાઇસિસ પ્રક્રિયા તમે જ્યારે જુઓ, સમજો તો એનાથી તમે આલ્કીન હોય મીન્સ કે જ્યાં ડબલ બોન્ડ હોય તો કે ટ્રિપલ બોન્ડ હોય તો એનું તમે સ્થાન નક્કી કરી શકો છો. આ એનો ફાયદો છે. જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવી તો તમને યાદ આવે છે ને C6H6O3 થ્રાઇસ. આ તમને એક સંયોજન અસ્થાયી બનતું હોય છે. બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ સંયોજન બને છે. પણ આ સંયોજન કેવું હોય છે? અસ્થાયી. એટલે આપણે યાદ આવે છે ઇન સિચ્યુએશન એટલે અંદર ને અંદર જ આપણે આની અંદર શું નાખી દેવાનું? ઝિંક અને પાણી નાખી દેવાનું. તો તમને અહીંયા નિપજ તરીકે પ્રાપ્ત થાય છે 3 મોલ ગ્લાયોક્ઝલ અથવા ઇથેન 1,2 ડાયાલ અને ઝિંક ઓક્સાઇડ શું થઈ જશે? છૂટો પડી જવાનો છે. આ પ્રક્રિયાને આપણે છે ને થોડીક હજી ડિટેલમાં સમજીએ. હું તમને એવું કહેવા માંગુ છું કે મારી પાસે અત્યારે આ બેન્ઝીન છે, બરાબર છે. આ એકાંતરે શું આપણે મૂકી દીધા છે? ડબલ બોન્ડ. અહીંયા બધી જગ્યા ઉપર આપણે હાઇડ્રોજન અને આપણે થોડાક સ્ટ્રક્ચરથી સમજવાનો પ્રયત્ન કરીએ. આમ તો એ વખતે તો એ લોકોને આ પણ ખબર નથી. હા, હવે તમે જ્યારે 3 મોલ ઓઝોન નાખશો તો પહેલો ઓઝોન અહીંયા દાખલ થશે, એમ બીજો ઓઝોન અને ત્રીજો ઓઝોન યોગશીલ પ્રક્રિયાથી અંદર ઉમેરાશે. યાદ આવે છે તમને આપણે કેવી રીતે દાખલ કરવાનો હતો? આ 1, 2, 3, 4, 5 અને 6. જુઓ, આ ઓઝોન અહીંયા પહેલો છે, અહીંયા ઓક્સિજન, આ ઓક્સિજન. રેડી? એમ આ ઓઝોન પણ છે, અહીંયા ઓક્સિજન, આ ઓક્સિજન અને અહીંયા પણ ઓઝોન છે તો અહીંયા પણ ઓક્સિજન છે ને અહીંયા પણ ઓક્સિજન છે. આ કાર્બન સાથે હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન. ઓલો તો સિંગલ બોન્ડથી કનેક્ટેડ જ હતા. આ બહુ ધ્યાનથી તમે જુઓ, કાર્બન 6 છે, હાઇડ્રોજન 6 છે અને ઓઝોનના અણુ ઉમેરાઈ ગયેલા છે. આ અસ્થાયી સંયોજન છે કારણ કે વચ્ચે COC થઈ ગયેલું છે. એટલે હવે તમે તરત જ આના ઘરમાં ઝિંક અને H2O ઉમેરશો તો આ H2O આ ઓનું યાદ આવે છે આમાં રિડક્ટિવ ક્લીવેજ થશે. પેલો કટકો અહીંથી પડી જશે, બીજો કટકો અહીંથી પડશે અને ત્રીજો કટકો અહીંથી પડી જશે. આ કટકાને ખેંચી લ્યો તો શું થશે? આ પાઈ બોન્ડ શિફ્ટ CHO થઈ ગયું. રાઈટ? અહીંયા પણ CHO અને અહીંયા પણ CHO. એટલે ટૂંકમાં તમને શું મળ્યા? 3 મોલ ગ્લાયોક્ઝલ પ્રાપ્ત થયું. ગ્લાયોક્ઝલ. અને જે ઓક્સિજન છૂટો પડ્યો તો એ પાણી સાથે જોડાઈને શું બનાવી નાખ્યું? H2O2. અને એ H2O2નું ઝિંકે પોતાનું ઓક્સિડેશન કર્યું ને H2O2નું રિડક્શન કરીને ઝિંક ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું. તો આ તમને જે નિપજ મળી આનાથી પહેલાં ખબર શું? આમાંથી તમને 2 વસ્તુ જાણવા મળશે. બહુ ધ્યાનથી તમે જોશો. સાયન્ટિસ્ટ એ લોકોએ જે સમજાવે છે શું વસ્તુ પહેલી જાણવા મળી કે આની પાસે 3 ડબલ બોન્ડ હોવા જોઈએ કારણ કે 3 મોલ જ ઓઝોન વપરાય છે. બીજું એક ઇન્ટરેસ્ટિંગ ઊંધું વિચારો, આ ગ્લાયોક્ઝલમાં 3 CC સિગ્મા બંધ છે તો એ ક્યાંથી આવ્યા? અહીંથી આવ્યા ઇન સિચ્યુએશનમાં. તો આની અંદર પણ 3 CC હોવા જોઈએ અને એ ક્યાંથી આવ્યા? અહીંથી આવ્યા તો આમાં પણ 3 CC હોવા જોઈએ.
એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે બેન્ઝીનમાં 3C સિંગલ બોન્ડ સી અને 3C ડબલ બોન્ડ સી જે છે એ હોવા જોઈએ અને પાછા એ એકાંતરે હોવા જોઈએ, કારણ કે ગ્લાયોક્સિલનું સ્ટ્રક્ચર જ એવું બતાવે છે કે ઓલ્ટરનેટ પોઝિશનમાં હોવા જોઈએ. તો આવું જે છે જે તે સમયે સાયન્ટિસ્ટને એનો ખ્યાલ આવી ગયો કે આ પ્રમાણે હોવું જોઈએ. પણ પાછો એક પ્રોબ્લેમ એ આવે છે કે જો બેન્ઝીન છે એની અંદર એટલે આ યોગશીલ પ્રક્રિયા જે આપી ને, હવે બેન્ઝીનમાં થોડાક નાટક વધારે એટલા માટે છે, એટલે તો આપણે એને વિશિષ્ટ પ્રકારનો કહીએ છીએ કે બેન્ઝીનની અંદર અસંતૃપ્તતા હોવા છતાં પણ એ લોકો લક્ષણ બધા કોના બતાવે છે ખબર? સંતૃપ્તના બતાવે છે. ખરેખર તમને ખબર હોય તો સંતૃપ્ત હંમેશા કઈ પ્રક્રિયા આપે? વિસ્થાપન. અને અસંતૃપ્ત હોય તો એ કઈ પ્રક્રિયા આપે? યોગશીલ. હવે ખરેખર બેન્ઝીને તો બધી અસંતૃપ્ત યોગશીલ જ દેવી જોઈએ, જેનાથી થોડાક મેં તમને ડેમો બતાવ્યા. પણ તમને આશ્ચર્ય થશે એ સૌથી વધારે યોગશીલ કરતાં સૌથી વધારે શું આપવા માંગે છે? વિસ્થાપન આપે છે. તો આવું કેમ થાય છે? આવું ખરેખર ન થવું જોઈએ. તો કે શા માટે બેન્ઝીન જે છે એ સબસ્ટિટ્યુશન રિએક્શન્સ આપે છે, ખરેખર તો એને એડિશન આપવાને બદલે? તો એ આપણે એક સમજવું પડશે. બીજા નંબરની અંદર આમ તમે જોવા જાઓ તો બેન્ઝીન જે છે ને ઓક્સિડેશન જે પ્રક્રિયા થતી હોય, ઓક્સિડેશન પ્રક્રિયા એ જોઈએ એવી ન કરે. એટલે એનો ઓક્સિડેશન પ્રક્રિયાનો સામાન્યતઃ શું કરે? પ્રતિકાર કરે. જેની પાસે વિશિષ્ટ અસંતૃપ્ત હોય તો ખરેખર જબરજસ્ત ઓક્સિડેશન આપવા જોઈએ. આવું બધું જ્યારે થયું ત્યારે એક સાયન્ટિસ્ટ આવે છે જેનું નામ છે ફ્રેડરિચ ઓગસ્ટ કેક્યુલે. 1865ની અંદર હવે પોતાની વાત કેવી રીતે સમજાવે છે જે આપણે આવતા અંકે લેશું. એટલે આમ તમે જોવા જાઓ તો આજે આપણે 1865ની સાલ સુધી પહોંચેલા છીએ. ફરીથી પાછા આપણે જર્ની જે છે એ બેન્ઝીનના બંધારણ તરફની આગળ વધારશું. થેન્ક યુ.